મિત્રો માટે લોકો કંઈ પણ કરી જવા માટે તૈયાર હોય છે। મિત્રો જ્યારે મુશ્કેલીમાં પડે છે ત્યારે અડધી રાત્રે મિત્રો તેની મદદ કરતા હોય છે। કચ્છના નખત્રાણામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં એક મિત્ર બીજા મિત્રનો લોહીનો તરસ્યો બની ગયો। શું છે આખી આ ઘટના, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। કચ્છના નખત્રાણા તાલુકાના મુરુ ગામમાં એક ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે। એક ઘટનાએ આખા ગામમાં ચકચાર મચાવી દીધી છે। જે બેરહેમીથી યુવકની હત્યા કરવામાં આવી છે તેના વિશે સાંભળી અને જોઈને તમારા રૂંવાટા ઊભા થઈ જશે। કચ્છના મુરુ ગામમાં સનસનીખેજ હત્યા। 6 દિવસથી ગુમ યુવકની હત્યા થયાનો ખુલાસો। ધારિયાથી યુવકનું માથું અને હાથ પગ કાપ્યા। માથું, હાથ, પગ, બોરવેલ અને ધડ જમીનમાં દાટ્યું। નખત્રાણા તાલુકાના મુરુ ગામમાં રહેતા 20 વર્ષીય રમેશ મહેશ્વરી નામનો યુવક 2 ડિસેમ્બરથી ગુમ હતો। મિત્ર કિશોરને વાડી પર મળવા ગયા બાદ રમેશ ગુમ થઈ ગયું હતું, જેથી પરિવારે રમેશના મિત્ર કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસની ટીમે આરોપીની પૂછપરછ કરી અને તેમાં તેણે મિત્રની જ હત્યા કરી ધડ જમીનમાં અને માથું તેમજ હાથ પગ બોરવેલમાં નાખી દીધા હોવાનું કબૂલ્યું। પોલીસે આરોપીને સાથે રાખી મૃતક યુવકના તમામ અંગોને શોધી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા। મિત્રની હત્યાના આરોપસર કિશોર અને એક સગીરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। किशोर की ये इंट्रोगेशन के पश्चात जो डिटेल्स प्राप्त हुई, वो डिटेल्स के बाद में कल नखत्राणा पुलिस स्टेशन जो लोकेशंस किशोर ने बताई थी उसकी वाड़ी में गई और वहाँ पर जाकर के सभी बोरवेल से और ये प्लेस ऑफ ऑफेंस से रमेश का धड़ भी बरामद किया है। बोरवेल से हाथ, चप्पल, शरीर के अन्य अंग, सर के पार्ट्स भी बरामद करने में नखत्राणा पुलिस स्टेशन ने काम किया है और ये गंभीर मामला है। इसकी तपास भी इसी गंभीरता से नखत्राणा पुलिस स्टेशन की टीम द्वारा की जाएगी, लेकिन इस मौत को, ये किशोर के इस प्रयास को पूरी तरह से विफल करने में नखत्राणा पुलिस स्टेशन जो छुपाने का जो प्रयास था उसमें नखत्राणा पुलिस स्टेशन की पूरी टीम का बहुत ही सराहनीय कदम रहा। महिला સાથેના આડા સંબંધમાં ખેલાયો ખૂની ખેલ। મિત્રએ જ મિત્રને મળવા બોલાવી ઉતાર્યો મોતની ઘાટ। પોલીસને મૃતક યુવકના બધા જ અંગો મળી ગયા હતા, પરંતુ બોરવેલમાંથી માથું શોધવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી। 24 કલાક સુધી સતત શોધખોળ કર્યા બાદ રમેશનું માથું મળી આવ્યું હતું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક રમેશને ગામમાં રહેતી એક મહિલા સાથે આડા સંબંધ હતા। રમેશના આ સંબંધની જાણ કિશોરને થતા તેણે મહિલાનો સંપર્ક કર્યો, મહિલા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું, જો કે મહિલાએ આરોપી કિશોરનો નંબર બ્લોક કરી દીધો। મહિલાના સંબંધ રમેશ સાથે છે એટલા માટે મહિલાએ તેને બ્લોક કર્યો છે એવું કિશોર માનતો હતો, જેથી તેણે રમેશની હત્યાનો પ્લાન ઘડ્યો અને આ પ્લાનમાં એક સગીરને પણ ભેળવ્યો। તેના ભાગરૂપે 2 ડિસેમ્બરની રાત્રે ફોન કરીને રમેશને વાડી પર જમવા માટે કિશોરે બોલાવ્યો। વાડી પર રમેશના આવતાની સાથે જ કિશોર અને એક સગીરે ધારિયાના ઘા મારી તેની હત્યા નિપજાવી। ત્યારબાદ બંને આરોપીએ ભેગા મળી રમેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને હાથ પગ કાપી બોરવેલમાં નાખી દીધા। રમેશનું ધડ નીચે જમીનમાં દાટી દીધું। હત્યા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયાર પણ બોરવેલમાં નાખી દીધા હતા। मोटरसाइकिल पर रात को 9 बजे के आसपास किशोर की वाड़ी में जाने के लिए रवाना हुए और रास्ते में उनको विनय उर्फे सुमित जो मरुगाई निवासी है, वो भी उनका मित्र है, वो मिला और उसको भी वो अपने साथ में वाड़ी पर ले गए। वाड़ी पर जाने के बाद में रमेश और किशोर में एक बार फिर से महिला को लेकर के बातचीत शुरू हुई और आपस में झगड़ा बढ़ गया, जिसके चलते किशोर ने रमेश पर फावड़े से वारंवार वार करके उसकी वाड़ी में ही हत्या कर दी। हत्या के पश्चात जो हकीकत किशोर ने बताई वो इस प्रकार है कि उसने मर्डर के पश्चात सारे पुरावाओं को और डेड बॉडी पुलिस को ना मिले इसके लिए कुछ प्रयास किए। आरोपीओए पुलिस ने गुमराह करवानो प्रयास कर्यो।
મિત્રની હત્યા બાદ કિશોર અને સગીરે પોલીસથી બચવા માટે તમામ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો. આરોપીએ પોલીસ અને મૃતકના પરિવારજનોને ગેરમાર્ગે દોરવા મૃતકનો મોબાઈલ ગામમાં એક વ્યક્તિના ઘરના પતરા પર ફેંકી દીધો હતો. જે જગ્યાએ હત્યા કરી તે લોહીવાળી માટી કોથળામાં ભરી કૂવામાં નાખી દીધી હતી. કપાસના ખેતરમાં પાણી ચાલુ કરી જમીન ધોઈ નાખી હતી. रमेश के शरीर से उसका सर अलग किया और उस सर को वाड़ी के ही 1 नंबर के बोरवेल में डाल दिया और उसके ऊपर पत्थर डाल दिया. इसके पश्चात रमेश के दोनों हाथ अलग किए और दोनों हाथों को दूसरे नंबर के बोरवेल में डाला और रमेश की चप्पल को भी उस बोरवेल में डाल दिया. तीसरे नंबर के जो बोरवेल था उसमें उसने कुल्हाड़ी और धारिया को एक थैली में डाल करके उसमें डाल दिया और उसमें भी उसने पत्थर डाल दिए. इसके पश्चात एक जूना कुआं जो गांव में था उसमें भी उसने वहाँ जो माटी थी जो वहाँ पे लोही लग गया था मर्डर के स्थान पर, उस लोहे मतलब जो खून था वहाँ पे, वो खून से भरी मिट्टी को एक बैग में डाल करके उस जूने कुएं में उस बैग के साथ उसको डाल दिया ताकि पुलिस को भविष्य में पुरावा ना मिल सके. આટલું બધું કર્યા પછી પણ આરોપીઓ પોલીસની નજરથી બચી ન શક્યા અને ધકેલાઈ ગયા હવાલાતમાં. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.